કતારગામ વિસ્તારમાં રહેતી એક ટ્યુશન શિક્ષિકાએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કતારગામ વિસ્તારમાં રહેતા યુવક દ્વારા 3 વર્ષથી બ્લેકમેલ કરવામાં આવતું હોવાના લીધે શિક્ષિકાએ આ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે પરિવાર શોકમાં છે, જ્યારે બીજી બાજુ સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે. સાથે જ સમાજના આગેવાન વિજય માંગુકિયા સહિત પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ આજે સવારે શિક્ષિકાના પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી દુઃખની ઘડીમાં તેમની સાથે હોવાનું કહ્યું હતું. બીજી તરફ સવારે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ મથક પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવા માટેની માંગ કરી હતી. કતારગામ ખાતે આવેલી નાની વેડ વિધિ પેલેસમાં રહેતી 19 વર્ષીય ટ્યુશન શિક્ષિકા નૈના રશ્મિભાઈ બાવળિયાએ રવિવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પુત્રીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી બાજુ આજે સવારે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા શિક્ષિકાના ઘરે પહોંચ્યા હતા અને પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. તેમજ આ દુઃખદ ઘટનામાં સમાજ પરિવાર સાથે ઉભો છે અને અન્ય સમાજને પણ આ બાબતે એક થઈ આ બાબતે લડત આપવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ જવાબદારના વિરુદ્ધમાં પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. આ સિવાય સામાજિક આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે કતારગામ વરાછા સહિતના વિસ્તારોમાં આવેલી સ્કૂલ કોલેજોની આસપાસ અસામાજિક તત્વોનું ન્યુસન્સ રહે છે. તેમજ આ ઘટનામાં પોલીસને ગુનો નોંધવા માટે માંગ કરવામાં આવી છે. પોલીસે પણ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની માટે ખાતરી આપી છે. ઘટના તો હવે સાહેબ અહીંયા તાના ક્લાસીસ છે અહીંયા ભણાવવા જાય છોકરાઓને. અને રવિવારે આ બનાવ બનેલો છે સાંજે 7 વાગે. અમારી ઘેરે કોઈ હતું નહીં, ઘેરે એકલી હતી. અને એ પેલા 6 મહિનાથી એક નીલકરી છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવે. રબારીના છોકરા અહીંયા રહે છે. એટલે રોજ આ બધા તત્વો છે બધા ઘર સુધી વાહે ત્યાં હેરાન કરતા હતા. એ મને એટલી ખબર છે સાહેબ. એ સમય મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો રોજ પાછળ આવે છે મારી છોકરી વાહે કે હું સમજાવી દઈશ. પછી મેં કડક શબ્દમાં કીધેલું પણ થયું નહીં. રોજ વાહે આવતું છે. છેલ્લે 2 દિવસ થયા આમ સુનમુની રહેતી હતી. પછી શું થયું કઈ હિસાબ ખબર નથી. 6 મહિનાની મને પાકી ખબર છે. નીલ વિષ્ણુભાઈ દેસાઈ કરી છે. પોલીસ ફરિયાદ કરે નહીં, એ નથી મેં કરેલું. નહીં, પોલીસ વાળા આવીને બધું નિવેદન લઈ ગયા છે. હવે આગળ જવાનું બોલાવ્યા છે. जी विजय मांगुकिया. देखो, समग्र गुजरात ની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે. મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે. વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને આ પ્રકારે ફોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે. વિદ્યાર્થીઓને વ્યાજના વિચક્કરોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે. કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી. એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે. અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપણા માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ. આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે. એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ.